જય ઠાકર ને જય મુરલીધર બધાને. આજે આપણે સાંભળીશું ગોપા અષ્ટમીની કથા. કારતક સુદ આઠમ એટલે કે ગોપા અષ્ટમી. કૃષ્ણએ પહેલીવાર ગાયો ચરાવી એ દિવસ એટલે કે ગોપા અષ્ટમી. નંદ કે લાલ ચલે ગૌચરણ, શોભા કહત ન આવે. આગે ગાય પાછે ગાય, ઈદ ગાય ઉત ગાય. ગોવિંદ કો ગાયન મેં બસોવો હી ભાવે. શ્રી કૃષ્ણની લીલા કથા. આ ઉત્સવ સંપૂર્ણ રીતથી પ્રભુની વ્રજની લીલાનો ઉત્સવ છે. જ્યારે આપણા કૃષ્ણ 5 વર્ષના થયા ત્યારે આપ ગાયો ચરાવવાનો આગ્રહ કર્યો, પરંતુ જશોદા માતાએ ના પાડી. છતાં માન્યા નહીં. એમની હઠથી પ્રભુનું મુંડન સંસ્કાર અક્ષય તૃતીયા પર થયું. પ્રભુની હઠના કારણે માતા થાકી ગઈ અને ગાયોના ગૌચરણના સુકન અન્નકૂટના દિવસે કર્યા. આમ છતાં કનૈયા રાજી ન થયા. ગોપગણ અષ્ટાંગ યોગથી ગાયોની સેવા કરે છે. આ કારણથી કારતક સુદ આઠમના દિવસે ગાય ચરાવવા જવાની પ્રભુએ જીદ કરી, જેથી ગોપા અષ્ટમી ઉત્સવ કહેવાય છે. કાના જશોદા માતને કહે છે કે માં, હવે હું મોટો થઈ ગયો છું, હું ડરતો નથી અને મારા બધા મિત્રો અને બલદાઓ પણ મારી સાથે છે, તેથી ચિંતા કરશો નહીં. પછી માતા રાજી થયા અને શ્રી કૃષ્ણના મુગુટ કાચની ના શૃંગાર કર્યા. નજર ન લાગે એના માટે કાળો ટીકો કર્યો. પછી આરતી લઈ આવી. કનૈયાની પ્રથમ ગૌચરણ માટેની આરતી કરી અને શીખ આપે છે, જંગલ કે જળાશયમાં જાતા નહીં, મિત્રો સાથે ઝઘડો ન કરતા, સમયસર ભોજન કરી લેજો. પછી માતા બલદાવ અને શ્રીદામાને પણ કનૈયાનું ધ્યાન રાખવાનું કહે છે. તેને એકલો ન છોડો, નહીં તો તે પોતાનો રસ્તો ગુમાવી જંગલમાં ખોવાઈ જશે. સમયાંતરે તેને ભોજન કરાવજો. કાનુડો ગાયો ચરાવવા માટે વેણું વગાડતા ગોવાળ જૂથ સાથે પધારી રહ્યા છે. સમગ્ર ચરાચર શ્રી કૃષ્ણના વેણુના વગાડવાથી મંત્રમુગ્ધ થઈ જાય છે. ગોવાળ મંડળી પવિત્ર લીલા જેવી કે નૃત્ય, ગીતો વગેરેમાં મગ્ન છે. ગોપાલના સુશોભિત શૃંગાર રસ સ્વરૂપના દર્શન કરીને તમામ ગોપીઓ મન હારી ગઈ છે. પ્રકૃતિમાં અલગ જ સૌંદર્યનો નિખાર આવ્યો છે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. નંદલાલ આપની લીલામાં મગન લટકતી ચાલે ચાલી રહ્યા છે. હવે આપણે જોઈએ પુષ્ટિ માર્ગમાં ગોપા અષ્ટમીનું મહત્ત્વ શું છે. આજે શ્રી કૃષ્ણને ગોપનો દરજ્જો મળ્યો હતો, એટલે આપણે આ દિવસને ગોપા અષ્ટમી તરીકે ઉજવીએ છીએ. વ્રજમાં પ્રભુ શ્રી કૃષ્ણની બધી જ જીવન ક્રિયાઓ ગૌચારણમાં જ થઈ હતી, એટલે આપને ગોપાલ કૃષ્ણ પણ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી પણ ગૌ સેવા પ્રત્યે પૂર્ણ સમર્પિત હતા. તેમના બાળપણમાં એક પ્રિય ગાય હતી. જ્યારે તેઓ બહાર હતા ત્યારે ગાયે દેહ ત્યાગ કર્યો હતો, પરંતુ મહાપ્રભુજીએ આવીને મધુર સ્વરે પુકાર્યા ત્યારે ગાયમાં પ્રાણ આવી ગયા. શ્રીનાથજીએ જ્યારે મહાપ્રભુજી પાસેથી ગાય માંગી હતી ત્યારે મહાપ્રભુજીએ તેમની અંગૂઠી વેચીને પ્રભુ માટે ગાય પધરાવી હતી. પ્રભુ ગાય વિના એક ક્ષણ પણ નથી રહી શકતા, એટલે જ વ્રજમાં જ્યારે મહાપ્રભુજીએ શ્રીજીને મંદિરમાં પાટ પધરાવ્યા ત્યારે મહાપ્રભુજી પાસેથી ગાય માંગી. મહાપ્રભુજી અને વ્રજવાસીઓએ ગાય પધરાવી અને જોતાં જોતાં વિશાળ સંખ્યામાં ગાયો આવી ગઈ. ગૌશાળા બની અને ગામનું નામ ગોપાલપુરા, હાલનું જતીપુરા પડ્યું. નાથદ્વારામાં પણ પ્રભુની મોટી ગૌશાળા છે. આજના દિવસે ઉત્થાપન પછી ગૌશાળામાં પાડોની ભીંડત કરાવાય છે, જેમાં હજારો નગરવાસીઓ ગૌશાળામાં એકત્રિત થઈને પાડોની ભીંડતનો આનંદ લે છે. આજની ભીંડત માટે ગ્વાલબાળો ઘણા મહિનાઓથી પાડોને સારો ખોરાક આપીને તૈયાર કરે છે. આજે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો વિશેષ રૂપે ગૌશાળાએ જાય છે. ગાયોને ચારો, ઘાસ, લાડુ વગેરે ખવડાવે છે. આજે શ્રીજીની સાથે બધા પુષ્ટિ માર્ગના મંદિરોમાં કુંડવરાનો મનોરથ થાય છે. તો આજે આપણે જાણ્યું ગોપા અષ્ટમીનું શું મહત્ત્વ છે અને આપણા હિન્દુ ધર્મમાં ગાયોનું કેટલું માન છે. આપણે હિન્દુ ધર્મમાં ગાયોને માં માનવામાં આવે છે, એટલે ગોપા અષ્ટમીના દિવસે જેનાથી જેટલી બને એટલું ગાયોને ઘાસ ખવડાવજો, અને ઘાસનાય પૈસા ના હોય તો તમે ગાયને રોટલી ખવડાવજો. જય ઠાકર ને જય મુરલીધર બધાને.